નર્મદા જિલ્લામાં જે આપણી સરકાર બની છે એ ભાજપના લોકોને પચતી નથી, એટલે આ એક ખોટું ષડયંત્ર ઊભું કરીને જેલવાસ કરાવ્યો છે. એક આદિવાસી નેતા આદિવાસી લોકોને જાગૃત કરશે તો પછી આગળ શું થશે, એવી રીતે એમનો અવાજ દબાવવામાં આવ્યો છે. અમારા આદિવાસી લોકોનો અવાજ દબાવ્યો છે, એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે. કેમ કે વારે ઘડીએ આવું થાય છે, એકવાર નથી, ધારાસભ્ય બન્યા પછી 2 થી 3 વખત આવું થઈ ચૂક્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે. એટલે એનો જવાબ જનતા જડબા તોડાવશે. તે ભાજપની સરકાર 2 થી 3 વખત જેલવાસ કરાવે છે, 2-3 મહિના, પણ ધારાસભ્યએ સહન કર્યું છે. હવે જે આપણી જનતાનો અવાજ દબાવવા માંગે છે એ પાર્ટીમાં જઈને આપણે શું કરવાનું? એક ધારાસભ્ય સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા છે, લોકોનો અવાજ બન્યા છે. એટલે અને ભાજપમાં આપણે તાજેતરમાં જોઈએ છે, એક દિવસે 2 ચુકાદા હતા. જે હાર્દિક પટેલ છે એમને 8 વર્ષની સજા હતી, એમની ભાજપમાં છે એટલે ક્લીન ચીટ થઈ છે. અને વિરોધ પક્ષના ધારાસભ્ય જે છે એમને 7 વર્ષની સજા થઈ છે. એટલે આ મામલો સમગ્ર ગુજરાતમાં ગુંજે છે અને બધાએ ખાસ નોંધ લીધી છે કે ભાજપમાં જાય તો ક્લીન ચીટ થાય છે, એ બધી સજા માફ કરવામાં આવી, વિરોધ પક્ષમાં રહે તો જેલની સજા કરવામાં આવે. પરંતુ લોકોએ આ વખતે ખાસ નોંધ લીધી છે, એનો બદલો જનતા લેશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જે વન કર્મીઓનો જે હુમલાનો જે કેસ હતો, એ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય જે લોકોને સજા થઈ છે, ત્યારે આ સમગ્ર બાબતે આ જે કેસને લઈને અને અન્ય જે કાર્યક્રમો પણ થનાર છે, કારણ કે ગુરુવારના દિવસે મોટો એક કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે છે. ત્યારે આ બાબતે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન છે, એમને પૂછીશું. વર્ષાબેન, જે ગુરુવારનો કાર્યક્રમ શું છે ને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? નમસ્કાર. હવે જે હાલ ચર્ચાઓ થઈ રહેલી છે, આખા ગુજરાતમાં ખબર છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમને સરકાર દ્વારા એક ષડયંત્ર ઊભું કરી ખોટા કેસમાં ફસાવીને એમને જેલમાં મોકલવામાં આવ્યા છે. એમની સાથે બીજા પણ 9 આરોપી છે, શકુંતલાબેન પણ સાથે છે. એટલે એક સામાજિક તરીકે પ્રોગ્રામ રાખ્યો છે, એમાં અમારા બધા આદિવાસી સમાજના મોટા નેતાઓ પણ આવશે અને અમારા સ્થાનિક લોકો પણ ત્યાં હાજર રહેશે. કે ચેતરભાઈ અને શકુંતલાબેન જેલમાં છે, એવામાં તમારી પર પરિવારની પણ જવાબદારી છે, બાળકો પણ છે. કઈ રીતે તમે કેર કરો છો ને સાથે સાથે તમે જે આ રીતે જે ચેતરભાઈના જે કામો જે હોય, જે ધારાસભ્યને લગતા અને પ્રજા સાથે મુલાકાતના, એ કઈ રીતે તમે હેન્ડલ કરો છો ને એ બાબતે શું કહેશો? હવે મારા માટે તો એક મુશ્કેલ સમય આવી ગયો છે, પરંતુ હવે અમારે 4 બાળકો છે, 2 મોટા બાળકો હોસ્ટેલમાં છે, 2 બાળકો ઘરે છે. આમ બાળકોને મળવા માટે જવાનું હોય, જેલ મુલાકાત જવાનું હોય, એટલે મારા માટે દોડધામ વધી ગઈ છે. હું એકલી છું, પરંતુ હું હિંમત નથી હારી, લોકોનો સાથ સહકાર મારી સાથે છે. એટલે મારું મનોબળ વધારે છે. અને આમ પરિવારમાં આમ જોવા જાય તો સ્ત્રી એકલી હોય, હિંમત ના રાખતી હોય, પરંતુ બધા લોકોનો સાથ સહકાર છે, એટલે હું હિંમત રાખું છું અને સહન કરું. દરમિયાન જે સમગ્ર કેસ બાદ અત્યારે જે કાર્યકરો અને સમર્થકો તમને મળવા આવતા હશે, લોકોનું શું કહેવું છે? કાર્યકરોનું, સમર્થકોનું શું કહેવું છે? તમને બધા મળવા આવતા હશે તો, અને ખાસ કરીને જે ધારાસભ્યને લઈને જ બધા વાત કરતા હશે, તો બધા જે મળવા આવે છે એ તમને શું કહે છે? હવે હાલ હું એકલી ઘરે છું બાળકો સાથે, એટલે લોકો તો મને આમ સાંત્વન આપવા માટે ઘરે આવે છે કે તમે હિંમત ના હારતા, હિંમત રાખજો. એટલે બધાનો સાથ સહકાર છે અને હાલ બધા કાર્યકરોનો પણ સાથ સહકાર સારો છે. સમગ્ર જે કેસને લઈને જે ધારાસભ્ય ચેતરભાઈ પર જે કેસ થયો અને અત્યારે જેલની સજા છે, વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, તો આ જે કેસને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાનું નિવેદન એવું આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે, અત્યારે જે વકીલો જે બોલાવે છે, તો જ્યારે કેસ ચાલતો હતો ત્યારે એ લોકોએ જો વકીલ ઉતાર્યો હતો, આ રીતનો ફેસલો કદાચ ના પણ આવી શકે, અથવા તો એ વખતે એમને બોલવું જોઈતું, તેવું તેમનું કહેવું છે. હવે તાજેતરમાં આપણે જોઈએ છીએ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી બધી જ ધારાસભ્યશ્રીએ આમ આદમી પાર્ટીમાં જીત્યા છે. અને નર્મદા જિલ્લામાં જે આપણી સરકાર બની છે એ ભાજપના લોકોને પચતી નથી, એટલે આ એક ખોટું ષડયંત્ર ઊભું કરીને જેલવાસ કરાવ્યો છે. પરંતુ એનો બદલો અમે બધા સાથે ભેગા થઈને લઈશું, અને જેટલા જેલમાં રાખશો એનું પરિણામ
ભાજપવાળા ભોગવવા માટે તૈયાર નથી. બીજું વર્ષાબેન કે કાર્યક્રમ પણ જે છે ગુરુવારનો કાર્યક્રમ છે, કઈ રીતનો કાર્યક્રમ છે, શું આયોજન કર્યું છે ને એ કાર્યક્રમમાં કઈ રીતનું કોણ કોણ આવશે ને શું કાર્યક્રમ છે ને કઈ જગ્યાએ છે? હવે જે કાર્યક્રમ માટે જે અમારી આજે મીટિંગ થઈ છે તે પીઠા ગ્રાઉન્ડ પર રહેશે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી જે પણ આદિવાસી નેતાઓ છે તેમણે ફૂલ સમર્થન કર્યું છે અને તે પણ બધા આવવાના છે. તો આ જે કાર્યક્રમ છે એમાં માત્ર આમ આદમી પાર્ટીના સમર્થકો આવશે કે અન્ય પાર્ટીના આવશે કે પછી સામાજિક રીતે લોકો આવશે? હવે સામાજિક રીતે છે એટલે સામાજિક રીતે બધા સમર્થન કરે છે એટલે સામાજિક રીતે જ બધા આવશે. અને બીજું કે જેલમાં એક 18 દિવસનું બાળક પણ છે. તે હું 2 દિવસ પહેલા મુલાકાતે ગઈ છું તો મેં પૂછ્યું કે તે બાળકની તબિયત કેવી છે તો તે બાળક આખી રાત રડે છે, કેમ કે જેલનું વાતાવરણ અને ઘરનું વાતાવરણ અલગ છે. અને એક માં છે, ડિલિવરી થયા પછી માનો ખોરાક અલગ હોય છે. એટલે આ એક દુઃખદ ઘટના છે. એટલે ખરેખર આવું તો ના થવું જોઈએ, કેમ કે 18 દિવસનું બાળક એટલે કેટલું નાનું બાળક એ આપણે બધા જાણીએ જ છીએ. એટલે આ તો ખૂબ દુઃખદની વાત છે. એટલે આ વાતથી તો અમે ખૂબ નિરાશ છીએ, કેમ કે 18 દિવસના બાળકને બાળકને લઈને પણ જે બેન વાત છે. બીજું કે અત્યારે ચેતરભાઈના જે ગેરહાજરીમાં વર્ષાબેન છે ખાસ કરીને બાળકોની કેર કેવી રીતે લે છે? કારણ કે અત્યારનો જે સમય છે, અત્યારે બાળકોનો સ્કૂલનો સમય છે, હમણાં એડમિશન પણ થયા હશે બાળકોનો, તો એ કઈ રીતે તમે ગોઠવો છો અને ખાલી બાળકોને કઈ રીતે કાળજી રાખો છો એ વિશે જણાવો. હવે નાના બાળકો છે એટલે આપણે એકવાર કહીએ તો બાળક ના માને, 2 વાર કહીએ તો પણ ના માને. એટલે બાળકોને શાંતિથી સમજાવવું પડે છે. હવે નાનું બાળક હોય એટલે 1-2 વારમાં ના માને એટલે મારા માટે પણ મુશ્કેલ બને છે કે એકવાર કહીને પછી તૈયાર કરવા માટે, એટલે મારા માટે મુશ્કેલી આવી પડી છે. પણ ધીરે ધીરે સામનો કરું છું અને હિંમત રાખું છું. વર્ષાબેનને ન્યાયતંત્ર પર કેટલો વિશ્વાસ? કારણ કે હવે જે હાઈકોર્ટમાં જે કાર્યવાહી છે તો એ હાઈકોર્ટમાં કાર્યવાહી કઈ રીતની થઈ છે, કઈ જો આપને ખબર હોય તો આપ જણાવી શકશો. હવે અહીંયા સેશન કોર્ટમાં તો ચુકાદો આવી ગયો છે, પણ હવે અમે હાઈકોર્ટમાં પણ અપીલ કરીશું. એટલે ભરોસો તો રાખીએ છીએ કે હાઈકોર્ટમાં અમને બેન, લોકોને શું કહેવા માંગે છે સમગ્ર કેસને મામલે? કારણ કે જે ચૈતર વસાવા થોડા જ સમયમાં મતલબમાં ધારાસભ્ય બન્યા ત્યારબાદ જે આદિવાસી વિસ્તારમાં એક ઉભરતા નેતા છે અને એવો ચહેરો બની ગયા છે કે એમના નામ પર આજે લોકો મોટી સંખ્યામાં જોડાય પણ છે. વર્ષાબેન લોકોને અને કાર્યકરોને શું સંદેશો આપે છે? હવે અત્યાર સુધી તો ઘણા મોટા નેતાઓ છે આદિવાસી સમાજના, પણ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા પછી આદિવાસી લોકોને ખૂબ જાગૃત કર્યા છે અને બધી યોજનાઓ આદિવાસી વિસ્તારમાં કઈ કઈ યોજના આવે છે તેના માટે જાગૃત કર્યા છે. એટલે એક આદિવાસી નેતા આદિવાસી લોકોને જાગૃત કરશે તો પછી આગળ શું થશે, એવી રીતે એમનો અવાજ દબાવવામાં આવ્યો છે. અમારા આદિવાસી લોકોનો અવાજ દબાવ્યો છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે, કેમ કે વારે ઘડીએ આવું થાય છે, એકવાર નથી. ધારાસભ્ય બન્યા પછી 2 થી 3 વખત આવું થઈ ચૂક્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે. એટલે એનો જવાબ જનતા જડબા તોડાવશે. આ કેસ બાદ કોઈ રાજકીય નેતા કે અન્ય મોટા નેતા એમના કોઈના જોડે વાતચીત થઈ, કોઈનો કોલ આવ્યો, કોઈ આમ આદમી પાર્ટી કે પછી અન્ય જે પક્ષના કોઈ નેતાએ તમારી સાથે વાતચીત કરી કે આ કેસની બાબતે અથવા તો જે ધારાસભ્ય જેલમાં ગયા છે એ બાબતે કોઈ વાતચીત કરી? હવે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તો મારી વાત થઈ છે, કીધું છે અમે અમારી રીતે બધી ટ્રાય કરી છે, સારા વકીલ કરીશું અને એમને જલ્દીથી છોડાવીશું. ચૈતર વસાવા ભાજપમાં જશે એવી પણ વાતો થતી હતી. તમને કોઈ એવી વાત યાદ છે કે ધારાસભ્યને કોઈ બીજેપીના નેતા મળવા આવ્યા હોય અને વાત કરી હોય કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, કે પછી અન્ય કોઈ પાર્ટીના નેતા મળવા આવ્યા હતા? ના, એવી તો કોઈ વાતચીત નથી થઈ, પરંતુ જે ભાજપની સરકાર 2 થી 3 વખત જેલવાસ કરાવે છે, 2-3 મહિના, પણ ધારાસભ્યએ સહન કર્યું છે. હવે જે આપણી જનતાનો અવાજ દબાવવા માંગે છે એ પાર્ટીમાં જઈને આપણે શું કરવાનું? એક ધારાસભ્ય સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા છે, લોકોનો અવાજ બન્યા છે. એટલે અને ભાજપમાં આપણે તાજેતરમાં જોઈએ છે 1 દિવસે 2 ચુકાદા હતા. જે હાર્દિક પટેલ છે એમને 8 વર્ષની સજા હતી, એમની ભાજપમાં છે એટલે ક્લીન ચીટ થઈ છે. અને વિરોધ પક્ષના ધારાસભ્ય જે છે
એમને 7 વર્ષની સજા થઈ છે. એટલે આ મામલો સમગ્ર ગુજરાતમાં ગુંજે છે અને બધાએ ખાસ નોંધ લીધી છે કે ભાજપમાં જાય તો ક્લીન ચીટ થાય છે, કે બધી સજા માફ કરવામાં આવે, વિરોધ પક્ષમાં રહે તો જેલની સજા કરવામાં આવે. પરંતુ લોકોએ આ વખતે ખાસ નોંધ લીધી છે, એનો બદલો જનતા લેશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જેલમાં છે, ત્યારે ગુરુવારે એક મોટો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર આદિવાસી સમૂહના લોકો અને આદિવાસી સમાજના સંગઠનો મોટી સંખ્યામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમ ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમના સમર્થનમાં યોજવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.